અમારું ગૂગલ સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે. ગૂગલ સ્ટોરેજમાં હવે કોઈ જ સ્પેસ નથી, જગ્યા નથી. અમારા ફોટો વિડીયો જે છે અમારે ત્યાં સેવ કરવા છે, છતાં પણ ગૂગલ સ્ટોરેજમાં જગ્યા નથી. અમારા અગત્યના ડોક્યુમેન્ટ્સ અમારે ગૂગલ સ્ટોરેજ પર સેવ કરવા છે, પણ સ્પેસ નથી. ગૂગલ સ્ટોરેજને ખાલી કરવા માટે શું કરવું જોઈએ જેનાથી સ્પેસ થઈ જાય, નવા ફોટો વિડીયો ડોક્યુમેન્ટ અમે સેવ કરી શકીએ? આવા ઘણા બધા સવાલ મને કમેન્ટ્સમાં અને ડીએમમાં જોવા મળતા હોય છે. તો આજે હું તમારા જોડે ગૂગલ સ્ટોરેજને કઈ રીતના ખાલી કરવું એનો હેક હું તમારા જોડે શેર કરવાની છું. હાય, હું છું ડોક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. ગૂગલ સ્ટોરેજનો આ હેક હું તમારી જોડે આગળ શેર કરું એને પહેલા આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન, એઆઈ, સાયબર, ટેકનોલોજી આ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ અહીંયાથી અપલોડ કરવાના છીએ, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ ગૂગલ સ્ટોરેજને ખાલી કરવાના હેકની. સૌથી પહેલા તમારે તમારા મોબાઈલમાં ગૂગલ પર જવાનું છે અને સર્ચ કરવાનું છે ગૂગલ ટેકઆઉટ. તમને આખી પ્રોસેસ અહીંયા સ્ક્રીન પર અત્યારે દેખાતી હશે. ગૂગલ ટેકઆઉટ તમારે જઈ અને સર્ચ કરવાનું છે. આ પહેલી વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે જીમેલ અકાઉન્ટ કે જે જીમેલ અકાઉન્ટ બધી જ જગ્યા પર કનેક્ટેડ છે, તમારા ગૂગલ ફોટોઝ સાથે, તમારી ગૂગલ ડ્રાઈવ સાથે, એ વાળું જીમેલ અકાઉન્ટ તમારે અહીંયા લોગિન કરવાનું છે. એ તમારા જીમેલ અકાઉન્ટથી તમે લોગિન કરી દેશો. ત્યારબાદ તમારે ઘણા બધા ઓપ્શન તમને નીચે જોવા મળતા હશે. ત્યાં ડિસિલેક્ટ કરીને તમારે બે જ ઓપ્શન સિલેક્ટ કરવાના છે. પહેલો ઓપ્શન છે ગૂગલ ડ્રાઈવ અને બીજો ઓપ્શન છે ગૂગલ ફોટોઝ. આ બંને તમે સિલેક્ટ કરી લેશો. ત્યારબાદ નીચે તમને નેક્સ્ટ વાળો ઓપ્શન અથવા તો એક્સપોર્ટ વાળો ઓપ્શન તમને દેખાતો હશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. હવે ત્યારબાદ એક નેક્સ્ટ પેજ ખુલી જશે. ત્યાં તમારે એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે સેન્ડ લિંક વાયા ઈમેલ. આ વાળો ઓપ્શન સિલેક્ટ કરી નીચે તમે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને એક્સપોર્ટ વાળો ઓપ્શન દેખાતો હશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. હવે આનાથી શું થશે કે એક લિંક જે છે ને તમારા જીમેલ અકાઉન્ટમાં, તમારું જે જીમેલ કનેક્ટેડ છે અને અહીંયા તમે એન્ટર કર્યું છે અને બધી જ જગ્યા પર જે જીમેલ તમારો અકાઉન્ટ કનેક્ટેડ છે એ જીમેલ પર એક મેલ આવી ગયો હશે. એ મેલમાં એક લિંક આવી હશે. હવે લિંક સાની છે તો એ લિંકમાં તમારા ગૂગલ ડ્રાઈવ અને ગૂગલ ફોટોઝનું જેટલું પણ ડેટા છે એ બધો જ ડેટા એ લિંક વાયા તમને અહીંયા મળી ગયો છે. એટલે લિંક પર ક્લિક કરીને તમે એક જ ક્લિકમાં એ બધો જ ડેટા તમારા મોબાઈલમાં સેવ કરી શકો છો. ત્યારબાદ એ ડેટા તમે કોઈ પણ બીજા ફોનમાં કે લેપટોપમાં કે કોઈ પણ જગ્યાએ તમે એને શિફ્ટ કરી શકો છો અને ત્યારબાદ તમારે ગૂગલ ડ્રાઈવ અને ગૂગલ ફોટોઝની સ્ટોરેજ જે છે તમે ત્યાંથી જેટલી પણ ડેટા છે તમારે જેટલો પણ ખાલી કરવો છે બધો જ ડેટા તમે ફરીથી ત્યાં ડિલીટ કરી દેશો. એટલે તમારી ગૂગલ ડ્રાઈવ અને ગૂગલ ફોટોઝની સ્ટોરેજ જે છે પાછી ક્લીન થઈ જશે અને પાછી તમને મળી જશે. તો હમણાં જ જાઓ, આ હેક ટ્રાય કરો, વર્ક કરે છે કે મને જરૂરથી કમેન્ટમાં જણાવો અને આ ઇન્ફોર્મેશનને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે શેર કરો. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન, એઆઈ, સાયબર અને ટેકનોલોજીને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ અહીંયાથી અપલોડ કરવાના છીએ, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો હમણાં જ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.